હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આજે હું એક ટેસ્ટી એવા પાસ્તાની રેસીપી લઈને આવી છું, પેસ્ટો સોસ સ્પેગેટી. આ પેસ્ટો સોસ સ્પેગેટી છે, કોઈ પણ ઇટાલિયન રેસ્ટોરન્ટમાં તમે જાશો તો ખૂબ જ ફેમસ છે ને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ હોય છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એના માટે મેં અહીંયા બ્લુ બર્ડના સ્પેગેટી પાસ્તા લઈ લીધા છે અને મેં અહીંયા પાણી ગરમ કરવા રાખી દીધું હતું અને એમાં મેં અહીંયા 1 થી 2 ટીસ્પૂન જેટલું સોલ્ટ અને ઓઇલ નાખી અને 500 ગ્રામનું પેકેટ હતું પાસ્તાનું, એમાંથી ને અડધા પાસ્તા છે મેં બોઇલ કરવા રાખી દીધા છે. 10 થી 12 મિનિટમાં જ સ્પેગેટી છે એકદમ સરસ બોઇલ થઈ જશે. સ્પેગેટી બોઇલ થાય ત્યાં સુધીમાં આપણે સોસ માટેની પ્રિપરેશન કરી લઈએ. સોસ માટે મેં અહીંયા હાફ કપ જેટલા કાજુ છે અને 1 થી 1.5 કલાક માટે પલાળવા રાખી દીધા છે. અને આપણે પેસ્ટો સોસ બનાવીએ છીએ એમાં આપણે બ્રોકોલીનો યુઝ કરવાના છીએ. બ્રોકોલીનો જે ઉપરનો ગ્રીન પોર્શન છે એ હું વેજીટેબલ તરીકે પાસ્તામાં એડ કરવાની છું ને નીચે સ્ટેમનો પોર્શન છે એમાં ખૂબ જ પ્રોટીન ને વિટામિન રહેલું હોય છે, એટલે આપણે એનો વેસ્ટ નહીં કરીએ. એને આપણે બોઇલ કરી અને ગ્રેવીમાં એડ કરી દઈશું. હવે સ્ટેમના પોર્શનની સાથે મેં અહીંયા 10 થી 12 પાન છે પાલકના લઈ લીધા છે અને બંનેને એકદમ સરસ 2 પાણીએ વોશ કરી અને 3 થી 4 મિનિટ માટે આપણે એને બોઇલ કરી લેશું. હવે જો આપણા કાજુ છે એને પલળીને 1 થી 1.5 કલાક થઈ ગયો છે, એટલે હવે આપણે પેસ્ટ બનાવી લઈએ. આપણો જે પેસ્ટો સોસ છે આપણે રેડી કરી લેશું. હવે સૌથી પહેલાં પેસ્ટ બનાવવા માટે અહીંયા મેં જે કાજુ પલાળેલા હતા એને મિક્સર જારમાં હું 3 થી 4 ચમચી પાણી એડ કરીને એની એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશ. અને હવે કાજુની પેસ્ટમાં અહીંયા હું 100 ગ્રામ જેટલું પનીર એડ કરું છું. પનીરની બદલે તમે અહીંયા તોફુનો ઉપયોગ પણ કરી શકો છો. તોફુ પણ એટલું જ હેલ્ધી છે અને પ્લસ એ વીગન છે, એટલે જે લોકો ડેરી પ્રોડક્ટ્સ ન ખાતા હોય તો એના માટે તમે અહીંયા પનીરની બદલે ટોફુનો ઉપયોગ કરી શકો છો. હવે જે આપણે બ્રોકોલીનો સ્ટેમનો પોર્શન ને સ્પિનચ છે પાર બોઇલ કરીને રાખેલા હતા એ એડ કરીને અને એકદમ સરસ છે સોસ બનાવી લેવાનો છે. તો બસ તમારો પેસ્ટો સોસ છે એ રેડી થઈ ગયો. બનવામાં એકદમ ઇઝી છે, ટેસ્ટમાં એકદમ ટેસ્ટી છે અને હેલ્થવાઇઝ એકદમ હેલ્ધી છે. અને બીજા કોઈ પણ સોસના તમે પાસ્તા બનાવશો એના કરતાં આ સોસના પાસ્તા છે એકદમ ક્રીમી લાગે છે, કારણ કે આમાં કેશ્યુ ને પનીરનો યુઝ કરેલો છે જેનાથી ને એકદમ ક્રીમી સોસ બને છે. હવે છે આપણે પાસ્તાનો વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે મેં 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ગાર્લિક એકદમ સરસ ઝીણું ચોપ કરીને એડ કરી દીધું છે. ગાર્લિક સોતે થાય પછી આપણે એમાં જે વેજીટેબલ એડ કરવાના છે એ બધા વારાફરતી એડ કરીને એને એકદમ સરસ છે સોતે કરી લેશું. હવે જો ગાર્લિક છે સોતે થઈ ગયું છે એટલે એમાં હું જે બ્રોકોલી છે મેં સુધારીને રાખેલી હતી, જે ગ્રીન પોર્શન, એ બ્રોકોલી છે આપણે બોઇલ નથી કરેલી, કાચી જ બ્રોકોલી એડ કરશું. બ્રોકોલીને છે સોતે થતાં વાર નથી લાગતી, એટલે એકદમ સરસ છે એમનેમ જ સોતે થઈ જશે. હવે જો 3 થી 4 મિનિટમાં બ્રોકોલી છે એકદમ સરસ સોતે થઈ જાય એટલે એમાં થોડું આપણે સોલ્ટ એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે એને ફરીવાર સોતે કરી લેશું. આને છે મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરવાનું છે, એટલે વેજીટેબલ છે એકદમ ગળી પણ ન જાય અને કાચું પણ ન રહે. હવે જો મારી પાસે મશરૂમ અવેલેબલ હતા એટલે મેં મશરૂમને ક્લીન કરી અને ફ્રીઝમાં સ્ટોર કરીને રાખેલા હતા. એને મેં પીસીસમાં કટ કરીને આમાં એડ કરી દીધા છે. અંદાજે હાફ કપ જેટલા મશરૂમ છે મેં એડ કરેલા છે. તમારી પાસે મશરૂમ અવેલેબલ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે બ્રોકોલી ને મશરૂમ છે એ 50 to 60% જેટલા કૂક થઈ જાય પછી આપણે બેલ પેપર્સ એડ કરી દઈશું. મેં અહીંયા ગ્રીન, યલો ને રેડ ત્રણેય બેલ પેપર્સ છે હાફ લઈ અને એને ક્યુબ્સમાં કટ કરીને આમાં એડ કરી દીધા છે. બધું વેજીટેબલ છે એકદમ સરસ કૂક થઈ જાય પછી આપણે જે પેસ્ટો સોસ રેડી કરેલો તો એ આમાં એડ કરી દઈશું. સોસ વેજીટેબલમાં એડ કર્યા પછી એને થોડી વારે ચલાવતા રહેવું પડશે, બિકોઝ આપણે સોસમાં છે કેશ્યુનો યુઝ કર્યો છે ને કેશ્યુના લીધે સોસ છે નીચે લુયામાં ચોંટવાની બીક રહેશે. આ સોસને કૂક થતાં જરાય વાર નહીં લાગે. 5 થી 6 મિનિટમાં જ આ સોસ છે એકદમ સરસ કૂક થઈ જશે, કારણ કે આપણે સ્પિનચ ને બ્રોકોલી છે ઓલરેડી પારબોઇલ કરીને જ આમાં યુઝ કરેલી છે. એકદમ સિમ્પલ સ્પાઇસીસ સાથે જ આ સોસ બને છે. મેં સોલ્ટ તો પહેલાં જ એડ કરેલું હતું. તમને ઓછું લાગે તો તમે આ સ્ટેજે સોલ્ટ છે એડ કરી શકો છો. અને મિક્સ હર્બ્સ ને ચીલી ફ્લેક્સ એડ કરી અને એને એકદમ સરસ છે કૂક થવા દેશું ને કૂક થઈ જાય પછી લાસ્ટમાં આપણે જે સ્પેગેટી પાસ્તા છે એ બોઇલ કરીને રેડી કરેલા રાખેલા હતા એ આમાં એડ કરીને એને એકદમ સરસ રીતે મિક્સ કરી દેશું. તો બસ તમારા પેસ્ટો સોસ સ્પેગેટી પાસ્તા છે રેડી થઈ ગયા.
આ પાસ્તા છે બનવામાં એકદમ ઇઝી છે, પણ એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બને છે ને ટેસ્ટમાં પણ એવા જ લાગે છે. અને લાસ્ટમાં ગાર્નિશિંગમાં છે મેં આમાં ચોપ્ડ વોલનટ્સ અને સોતે કરેલું પનીર છે એડ કરેલું છે. વોલનટ્સથીના છે સ્પેગેટીમાં એક્સ્ટ્રા ક્રંચ મળશે. તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ. બાય બાય.